નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયની અંદર આપણે 1 થી 8 પાઠના અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર 1 થી 8 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરી ચૂક્યા છીએ। વર્કબુકની અંદર અને ટેક્સ્ટ બુકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 9નો અભ્યાસ કરવાનો છે। તો હાલો વિદ્યાર્થી મિત્રો, તમારે ટેક્સ્ટ બુકની અંદર ધ્યાનપૂર્વક જોવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 9 એનું જે ટાઇટલ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 9 ટાઇટલ છે પાદર। પાદર એટલે શું વિદ્યાર્થી મિત્રો? પાદર તો કે પાદર એટલે કે ભાગોળ, પાદર એટલે કે ગોદરું। વિદ્યાર્થી મિત્રો, ગામડાની અંદર તમે રહેતા હશો એટલે કે પાદર એટલે શું? તો પાદર એટલે કે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો પાદર એટલે કે ભાગોળ પણ કહેવાય, પાદર એટલે ગામડાની અંદર ગોદરું પણ કહેવામાં આવે છે। તો કે પાઠ નંબર 9 પાદરના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી। ડૉક્ટર કિશોરસિંહ સોલંકી એના લેખક છે। એમનો જન્મ 1/4/1949ની અંદર થયો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેખક વિશે પરિચય મેળવી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે કિશોરસિંહ સોલંકીનો તમને ફોટો આપેલો છે, પિક્ચર। તો કે કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આપણા જ જિલ્લાની વાત છે બનાસકાંઠા, અને બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું મગરવાડા ગામની અંદર આ લેખકનો જન્મ થયો હતો। ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તામાં કે ગુજરાતી સાહિત્યની અંદર તો કવિતા લેખનની અંદર નવલકથા છે, નિબંધ છે તેમજ ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો તેમને ખેડ્યા છે। વીરવાડા અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે, અને હાઈનકા એ એમનું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ એમને ખેડ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું પાદર છે એ નિબંધ છે સાહેબ। આપણે જોઈએ તો કે પાદર શું છે? તો પાદર આપણને સરસ મજાનું નિબંધ આપણી વિસ્તરતી જતી ગ્રામ ચેતનાનો ઉજાગર કરે છે। તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ આપેલું છે, એટલે કે ગામડાની અંદર જે ગ્રામ ચેતના છે એને ઉજાગર કરે છે। પાદર વિશેના પોતાના સમરણો લેખકે કાવ્યમય બાણીમાં રજૂ કર્યા છે। કે પાદર વિશેના જે એમનો યાદોની પળો છે, એમનો સમરણો એટલે કે યાદની પળો લેખકે કાવ્યમય બાણીમાં રજૂ કર્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, થોડા શબ્દ સમજૂતી જોઈ લઈએ આ પાઠને। તો તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે, પછી પાઠનો આપણે અભ્યાસ કરીએ, વાંચન, ત્યારબાદ એનું આપણે વિદ્યાર્થી મિત્રો સમજૂતી તમને ચિત્રની અંદર દેખાય છે। સરસ મજાનું પાદરનું ચિત્ર આપેલું છે, સરસ મજાની ગામની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે શબ્દ સમજૂતીની અંદર જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીની અંદર જોવાનું છે તો કે ગોદરું, આપણે ગોદરું એટલે શું? તો કે ગામડાના ઢોર ઊભા રહે તે ભાગોળ કે પાદર, કે ગામડાની અંદર જે ઢોર ઊભા રહે તે ભાગોળ અથવા પાદર। હવાડું, તમે સાંભળ્યું હશે શબ્દ હવાડું, એટલે કે ઢોરને પાણી પીવાનો કુંડ, એને હવાડું કહેવાય છે। વેણું એટલે રેતી કહેવાય વિદ્યાર્થી મિત્રો। વેણું એટલે શું કહેવાય? વેણું એટલે રેતી। ટાબરિયા એટલે નાના બાળકો। બખોલ એટલે કે પોલાણ। લડધો એટલે કે રખડતો છોકરો। ધાક એટલે બીક અથવા ડર। ટેસડો એટલે કે મજા। મુદ્રાલેખ એટલે કે આદર્શ વાક્ય। ભૂગોળ એટલે ભૂગોળ। એર કન્ડિશન એટલે કે એર કન્ડિશનર એટલે કે વાતાનુકૂળ યંત્ર। ધીંગાણા એટલે કે મારામારી, લડાઈ। વનેર એટલે કે રખડેલ, જંગલી। કાળુતરું એટલે કે કાળું સાપ। તો વિદ્યાર્થી મિત્રો, નીચે રૂઢિપ્રયોગ પણ આપેલા છે, એ પણ જોઈ લઈએ। તો રૂઢિપ્રયોગની અંદર જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનપૂર્વક જુઓ। પહેલો છે મેળો જાંબો, એટલે કે ઘણા માણસોનું એકઠું થવું। મેળો જાંબો એટલે શું કહેવાય? ઘણા માણસોનું એકઠું થવું તે। ગામનું નાક એટલે કે ગામનું ગૌરવ, ગામની શોભા। મૂછ મરડી એટલે કે અભિમાન કે સુરાતન બતાવવું। મૂછ મરડી એટલે કે અભિમાન અથવા સુરાતન બતાવવું। શ્રી ગણેશ કરવા એટલે કે કાર્યનો શુભારંભ કરવું। માથે કરવું એટલે કે અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા। પોરો ખાવો એટલે કે આરામ લેવો।
તડકી છાયડી જોવી એટલે સુખ દુઃખમાંથી પસાર થવું. પૂંઠ વાળવી એટલે કે પાછા વળીને જોવું. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના એ રૂઢિપ્રયોગ પાઠમાંથી જ લેવામાં આવ્યા છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠનું વાંચન અને પાઠની સમજૂતી મેળવીએ. તમારે ધ્યાનપૂર્વક ટેક્સ્ટબુકની અંદર જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સરસ મજાનું નિબંધ છે. તો કે અમે પાદરમાં રમીએ એટલે કે અમે ગામડાની અંદર પાદર અને એ ભાગોળમાં એ ગોદરે અમે રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય કે જેવો જ પાદર શબ્દ અમે સાંભળીએ તેવો જ અમને મોજ આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે, એવો અનુભવ અમને થાય છે. કે શું કહે છે? અમારા પગ નાચવા માંડે છે જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું અમને લાગે છે. અમે પાદરને ગોદરું એવા નામે ઓળખીએ છીએ. અમારે માટે ગોદરું એ ચોકલેટ જેવું. અમારા માટે ગોદરું શું શાના જેવું? ચોકલેટ જેવું. એને મમળવાની મજા આવે છે. અમને ખૂબ જ મજા આવે છે. મારા ગામના ગોદરે બે વિશાળ વડ છે જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા સામેના ભાગે ઊભેલી પીપળો અને પીપળોથી બીજી બાજુ લીમડા ગોદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે છે. કે ગોદરાની પાસે એક કૂવો આવેલો છે અને આ કૂવામાંથી ગામ લોકો પાણી ભરે છે. એક મોટો હવાડો છે એટલે કે પશુઓને પાણી પીવા માટેનો કુંડ એટલે હવાડો કહેવાય. બે બળદની જોડી એટલે કે કોસથી હવાડો ભરે છે. બે બળદો અને જોડી એટલે એને કોસથી પાણી હવાડામાં ભરાય છે. વચ્ચેના ભાગમાં ઝીણી વેણું એટલે કે રેતી છે. વેણું એટલે શું વિદ્યાર્થી મિત્રો? રેતી. એ અમારું ગોદરું છે. ગોદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. ગોદરે શું જામે છે? નાના મોટા છોકરાઓ ટાબરિયાનો મેળો જામે છે. કોઈનું છોકરું ઘર વાસ કે શેરી ન મળે તો એ ગોદરા એની શોધ થાય. કે કોઈનું છોકરું ઘરે શેરીમાં ના મળે તો એ છોકરાની શોધ ગોદરે થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય ને વળી જાય. કે છોકરું છે બખોલની અંદર લપાયેલું હોય અને વળી જાય. છોકરાઓને શોધવામાં જો એની માની તકલીફ પડે તો એનું આવી જ બને. કે એની માને છોકરાઓને શોધવામાં તકલીફ પડે, મુશ્કેલી પડે તો એનું આવી જ બને. મારા પીટ્યા લડધા તારો ફોટો ઓસલો તારો અડધા દડાથી તારા આખા ગામમાં શોધું છું, એવું એની પોતાની ભાષામાં બોલતી હોય છે. એવું બોલતા બે ચાર લાફા પણ મારી દે છે. ક્યારેક બે ચાર લાફા પણ મારી દે છે. જો વિદ્યાર્થી મિત્રો, બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે છે. અંદરો અંદર કહે છે, એકબીજાને અંદરો અંદર કહે છે કે ચેવો માર્યો નહીં ને? પ્રશ્નાર્થ વાક્ય, ચેવો માર્યો નહીં ને? તો બીજો કહે તને તારી માં નથી મારતી? એવો પ્રશ્ન પૂછે કે ગામઠી ભાષા છે કે તને તારી માં નથી મારતી? પૂછનાર ચૂપ થઈ જાય છે. અમારી પહેલી નિશાળ એ ગોદરું જ છે. અમારી પહેલી નિશાળ શું છે વિદ્યાર્થી મિત્રો? એ ગોદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. નિશાળે કેટલા વાગે જવાનું છે? 11. અને ગામડાના લોકો તો સવારે ઘરનું વાસુદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અને અમે ભણેશ્રીઓ નેવાના છોયડે નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીમાંની ફાટેલી ચોપડીઓ નોટોના પાના આગા પાછા કરી અને નોટોના પાના છે એ આગા પાછા કરી અને સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોદરી આવી નીકળી પડીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય છે. એમાંય કોઈ સાહેબ જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધ ભૂમિના સૈનિકો જેવી વડની લડાઈઓમાં વડની વડવાઈઓમાં કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જાય. કે અમારા સાહેબ જો અહીંયાથી પસાર થાય તો કે ક્યારેક અમે યુદ્ધ ભૂમિના સૈનિકોની જેમ વડવાઈઓમાં કે
બફોલની અંદર લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો અમારું આવી જ બને. અમને એ વખતે સાહેબની ધાક જબરી હતી. એ સમયે ઉદ્ગાર વાક્ય છે. એ સમયે સાહેબ લોકોની ધાક જબરી હતી. આ ગોદરું તો ગામનું નાક કહેવાય. આ ગોદરું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગામનું નાક. ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોદરા ઉપરથી પરખાઈ જાય કે ગામ કેવું છે એના ગોદરા ઉપરથી સાબિત થઈ જતું. ગોદરું તો આખા ગામનો માણસો, ઢોર, કૂતરા અને પશુઓ, પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગો ગોદરે આખું ગામ ભેગું થાય કે સારો કોઈ માઠો કે સારો શુભ પ્રસંગ હોય તે ગોદરે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણિયારીઓ પણ ઊભી વાતો કરતી થાકે જ નહીં. કે કૂવેથી પાણી ભરી જનારી પનિયારી કે ઊભી વાતો કરતી થાકે જ નહીં. યુવાનો જતા આવતા મૂછું મરડતા જાય. ગામનો મેળો પણ ગોદરે જ ભરાય. બહાર ગામ કે કંઈ પણ જવાનું હોય વાયા ગોદરે. અને ગોદરે તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાયા વિના કોઈ પણ આવી ન શકે. કોઈનું મરણ થયું હોય તો પણ મરનારનો ત્રીજો વિસામો ગોદરે જ હોય છે. ગોદરે જ મરદાના પગ અંગૂઠાનો આગ મૂક્યા પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. આનર્ત એટલે કે ઉત્તર ગુજરાત એટલે કે ભવાઈનો દેશ. ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર ગુજરાત એટલે કે ભવાઈનો દેશ. ચોમાસામાં 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે કે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાત્રે ગોદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એટલે કે ભવાઈની શ્રી ગણેશ એટલે કે શરૂઆત થાય છે. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એનો વણખ્યો કાયદો હતો. ગોદરે આવેલી પીપળના થડ પાસે પડદા બંધાય, નરઘા વાગે, ભૂંગળ ફૂંકાય અને શરૂ થાય તાતા થઈ થઈ તહુ તહુ. અમે ટાબરિયા એકબીજાનું ધક્કું મારતા, ચડીઓમાં રેત ભરતા, મારામારી કરતા, આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો મજા પડી જાય. આખું ગામ અને આજુબાજુના લોકો પણ અહીંયા ભવાઈ જોવા ઉમટે એટલે કે આવે. ભવાઈ જોવા માટે આખા ગામના અને આજુબાજુના લોકો પણ આવે. શિયાળામાં તો હુતુતું કે આટાપાટા રમી અને કટકટી ઠંડી ઉડાડીએ. આંબલી પીંપલી રમીએ અને વડવાઈઓના હેંચકા બનાવીએ. પડીએ આખડીએ ઊભા થઈને લંગડાઈએ એકબીજાના કપડાં ફાડીએ. માથામાં રેત ભરીએ. રોતા ગાળાગાળી કરીએ. સામસામા પથરા મારીએ. લોહી લુહાણ થઈએ તોય પણ થોડીવાર પછી તો ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. 2 ઘડી ઝઘડા ફરી એના એ જ ન ફરિયાદ કે ફાંદો. જેવો મારા ભાઈ મસ્ત મજાના આનંદમાં. મજા તો આવે ઉનાળામાં. શાળાના સમય સવારનો હોય. 11 વાગ્યા 9 વાગ્યા ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકી બળબળતા. બપોરમાં ગોદરાની ગરમાયેલી રેતમાં અડવાણા પગે દાસતા જવાનું. ત્યારે તો ચપ્પલ કે બૂટ સેન્ડલ સપના પણ જોયા નહોતા. ઉનાળામાં ખેતર જવાનું ન હોય તો અમને આનંદ થાય કે ઉનાળામાં જો ખેતર જવાનું ના હોય તો અમને ખૂબ આનંદ થાય. ગરમ લાય વાતા વાયરા હોય લૂ કે ગરમ લાય વાતા વાયરા જુઓ લૂ. તમને અહીંયા સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલું છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. તમે પણ જોઈ શકો છો એ સરસ મજાનું આ ગોદરાનું ચિત્ર આપેલું છે. સરસ મજાના વૃક્ષો છે, લોકો છે. અહીંયા કૂવા ઉપર પાણી ભરી રહ્યા છે. લોકો વડની વડવાઈ પર હિંચી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોઈ શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફૂંકાતી હોય ગરમ લાય લૂ ફૂંકાતી હોય તોય અને છાયડા ગોદરે રમતા હોઈએ. કોઈ બપોરે કે તડકો ન જુએ. રમવું ને રમવું જ એ જ અમારો મુદ્રાલેખ. સાચા અર્થમાં ગોદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે વગડેથી આવીને ગોદરે આવી ગયા. હવાડામાંથી પાણી પીએ. પીપર લીમડી કે વડના છાયડાએ બેઠા
આમતા હોય, કેટલાક સામસામા શિંગડા ભરાવીને બાખડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય. અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળને રાજા ઠાઠથી ડોલતા હોઈએ, ભેંસની સવારી કરીએ. પણ એક લાહવો છે એક મજા છે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ તેને ઊભી થઈ જાય, મારવા પણ દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીજે. અમે તો વગડાના વનેર જેવા. બપોરે તો ગોદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના આખું ગોદરું માથે કરીએ, ફરી પરસેવેથી નાહીએ, પૂરા પરસેવેથી અમે નાહીએ. રેપઝેપ ઉનાળાની અજવાળી રાત હોય અને અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોય. રાતે ખાધું ન ખાધું ગોદરે પહોંચી જઈએ. ગોદરે રમવા જવાની જબરી તાલાવેલી. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમો પડતી હોય, ઘરે અમારા નામની બૂમો પડતી હોય. મોડી રાતે રેત ઠરે. અમે રેતમાં આળોટીએ અને અમને રેત વહાલી લાગે છે. સરસ મજાની રેત રાત્રે ઠરે, અમને ખૂબ જ વહાલી લાગે છે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારું ને માર ખાવો એ અમારી કુદરતની ક્રમ છે. ક્યારેક તો રેતીમાં ઘસકડાટ ઊંઘી પણ જઈએ તો અમારું આવી જ બને કે ચાંદની ચળકતી રેતીને માણવાનો અમને આનંદ હોય છે. પહેરન કાઢી હાથમાં પહોળા કરીને ગોદરે માપતા આરામથી પડ્યા રહીએ. ગોદરું તો અમારે એર કન્ડિશન જેવું લાગે. મારા હાથમાં હજી પણ ગોદરાની રેત ભરાયેલી છે. પાનખર તો ખરેલા કે પાનખર ઋતુ છે તો પાનખર ઋતુમાં તો ખરેલા પાંદડાની આખું ગોદરું ભરાઈ જાય. એની ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક તો કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોદરું સળગાવીએ. કોઈ વૃદ્ધ જાય તો ઠપકો આપે, અલ્યા ચેમ સળગાવ્યું? એમાં તો કીડા મકોડા જીવતા હોય અને બળી જાય. તમને પાપ લાગશે, અમને પાપ ન લાગે એ માટે ફટોફટ આગ ઓલવી દઈએ. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય? એવા તો અમે જીવ દયાળા. વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે કે ગામડાના પ્રાણ છે. ગામડાનો આધાર ચોમાસું જ છે. વરસાદ આવવાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસાનું આપણે જોઈએ કે ચોમાસાની અંદર નવડાવતા ધોતા ચોમાસું નેવોની પાણી ગોદરે ભેગા થાય કે બધાના નેવાના પાણી ગોદરે ભેગા થઈ જાય. પાણી જ્યાંથી સીધા જ તળાવમાં જાય. ખળખળ પાણી અમે આખી ગોદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો કે વરસાદની અંદર પલળવાનો પણ અમને રોચક આનંદ હોય છે. ગોદરાના વૃક્ષને અથડાઈને પાછું પડતું આજુબાજુ વાડ સાથે અથડાતું પાણી ગામનો ખસતું જતું અટવાયું જતું પાણી જોવાનો અમને આનંદ આવતો. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોદરું સંકળાય છે. એનો સંબંધ જીવન છે. કોઈ પણ વરટે માર્ગો કોઈ પણ અતિથિ ગોદરે પોરો ખાઈને જ આગળ જાય. કોઈ પણ મહેમાન આવે, અતિથિ એટલે મહેમાન, કે ગોદરે પોરો ખાઈને જ આગળ જાય. કેટલીક જ્ઞાતિઓના પંચાયત પણ અહીં ભરાય. અહીં તો વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે પોતાના નાના મોટા ધંધા કરી પેટ ગુજારે. પછી ઉચાળો ભરીને બીજા ગામ જાય. ગામ કૂવો અને મંદિર પણ ગોદરે જ હોય કે ગામ હોય કે કૂવો હોય, એ મંદિર હોય કે ગોદરે જ હોય. આ તો ગોદરા ધીંગાણા મંડાળા છે. લાકડીઓ, ધારિયા કે તલવાર ઉછળી છે. ઢોલ ધબૂક્યા છે. સરકારી લફરા પણ થયા છે. પેઢીઓની પેઢી ગોદરે પસાર થઈ છે. ઘણી તડકી છોડી જોઈ છે. ગોદરું ગામનું જહાજ ઉલાળે છે અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણ ઇતિહાસમાં એક એક પાને છપાયેલું છે. મારો કોમલ પગલાને સાચવતું આ ગોદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચક બની જાઉં છું. પૂઠ વાળીને પાછું જોઉં છું કે મારા ગોદરાનો કાળોતરો ડંકી ગયો છે. એને માથે કાળા શિંગડા ઉગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોદરું પાદર? વડની વડવાઈઓના રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓ પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ. સરસ મજાનું
પાઠ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે સરસ મજાનું પાઠનો અભ્યાસ કર્યો. તમારે પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર સરસ મજાનું પાઠ આપેલું છે. તમારે પણ વિદ્યાર્થી મિત્રો વાંચન કરવાનું છે. સરસ મજાનું વાંચન તમારા ટેક્સ્ટ બુકની અંદર કરવાનું છે. સરસ મજાનું પાઠ છે. તો કે આપણે સરસ મજાનું પાદર પાઠનો અભ્યાસ કર્યો. અને હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયકારના પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો પછીના. તો વિદ્યાર્થી મિત્રો તમારે ગૃહ કાર્ય તરીકે વિદ્યાર્થી મિત્રો આપેલા જે શબ્દ સમજૂતી છે એ તમારે ચોપડાની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, થેન્ક યુ.